કે મીડિયાએ હવા ભરેલા રાજકીય નેતા કે અધિકારીઓનું પતન કેમ થાય છે? કેમ મીડિયાને રાજકીય આલમમાં બટકું અને અધિકારી આલમમાં બિસ્કિટના નામથી સંબોધવાનું શરૂ થઈ ગયું છે? ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો જે રીતે રકાસ થયો છે, ત્યારે જે રીતે મીડિયાની અંદર અહેવાલો આવતા હતા કે સુરત, રાજકોટ સહિતના વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જે છે એ કંઈક કાઢું કાઢી શકે એમ છે. સુરતમાં તો વળી એવું કહેવાતું હતું કે આમ આદમી પાર્ટી કોર્પોરેશન બનાવશે, પરંતુ આવું કશું થયું નથી અને વિપક્ષો જે છે એ મંજીરા વગાડતા થઈ ગયા છે. રાજકોટ કોંગ્રેસે જે રીતે હવે વિરોધ પણ મંજીરા હાથમાં લઈને કરવો પડ્યો છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે મીડિયાએ હવા ભરેલા રાજકીય નેતા કે અધિકારીઓનું પતન કેમ થાય છે? કોઈ પણ પક્ષ જે છે એ ભાજપ જેવી રીતે મીડિયાનો ઉપયોગ કેમ કરી શકતું નથી? કેમ મીડિયાને રાજકીય આલમમાં બટકું અને અધિકારી આલમમાં બિસ્કિટના નામથી સંબોધવાનું શરૂ થઈ ગયું છે? એક ફોન કોલ ઉપર મીડિયા વાળો કેમ તમારી પાસે હાજર થાય છે? એ જમાનો હતો કે જ્યારે રાજકીય આગેવાનો કે અધિકારીઓ મીડિયા પર્સનને જે છે એ જોઈને એકદમ જેને કહેવાય કે સભ્ય અને સરળ થઈ જતા હતા, એના બદલે આજે કેમ બિસ્કિટ અને બટકાના નામે મીડિયાને બોલાવવામાં આવ્યા છે? મીડિયાની હવા ભરેલા લોકોનું આવી રીતે પતન થવા પાછળનું કારણ શું? કારણ એટલું જ છે કે અનુભવી અને સિદ્ધ લોકો જે છે એ હવે મીડિયાથી અંતર રાખવા માંડ્યા છે. એનું કારણ એટલા બધા મીડિયા પર્સન જે છે એ અત્યારે મીડિયાના નામે માર્કેટમાં છે કે જે પ્રિન્ટ મીડિયા કહેવાતું હતું એ અત્યારે મોટા ભાગની પ્રેસ કોન્ફરન્સો એટેન્ડ પણ કરતા નથી. મીડિયાનું આ હાલ જે છે, અને જે રીતે મીડિયાના અહેવાલો આધારિત જે કાગળનો વાઘ જેને કહેવાય કે કાગળના વાઘ જે બન્યા છે, એ બધા જ જે છે રિયલમાં એકદમ જેને કહેવાય કે કશું જ નીકળ્યા નથી. તો આ જે છે એ મીડિયાની એકદમ આજની પરિસ્થિતિ છે. અને લોકો મીડિયાથી એક જેને કહેવાય કે એની વાતમાં પહેલા એમ કહેવાતું કે ભાઈ છાપામાં આવી ગયું છે, એના બદલે અત્યારે છાપામાં આવ્યું ને આવું કહેવાય છે. આવું કેમ થયું? આનું પરિણામ હવે શું આવશે, આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આપની સાથે કુમાર. આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ. અમારો આ પ્રયાસ આપને ગમતો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા લગભગ એવું કહી શકાય કે મોટા ભાગના લોકોએ આમ આદમી પાર્ટી એ મોટું કાઠું ગુજરાતમાં કાઢશે અને અમુક જેને કહી શકાય કે કોર્પોરેશન અને જિલ્લા તાલુકા પંચાયતો ઉપર જે છે એ વિજય વાવટો ફરકાવશે. કોંગ્રેસ માટે પણ એમ કહેવાતું હતું કે જે એનો સાઉથનો જે ઝોન છે ત્યાં કોંગ્રેસ કાઢું કાઢશે અને સૌરાષ્ટ્ર સાઈડમાં જે છે આમ આદમી પાર્ટી જે છે એ સારી જેને કહી શકાય કે બેઠકો મેળવી જશે. અમુક મીડિયા પર્સને તો વળી રાજકોટમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલશે, કોંગ્રેસ મોટી બેઠકો મેળવશે સહિત ગુજરાતના લગભગ જેને કહી શકાય કે મોટા શહેરોમાં જે છે એ ભાજપના વળતા પાણી થશે એવી આગાહી કરી હતી, પરંતુ એવું કશું જ થયું નથી. કારણ શું? જમીન સ્તરનો જે આખો ભાજપનો જે ગઢ છે કે એના કાર્યકરોની ફોજ છે એ ઘર ઘર સુધી પથરાયેલી છે. પરંતુ મીડિયાએ જે રીતે કાગળના વાઘ બનાવ્યા અને રિયલ જ્યારે પિક્ચર સામે આવ્યું ત્યારે એ કાગળના વાઘ જે છે એ બધા ઢેર થઈ ગયા હતા. મીડિયાની આજની તારીખે જે હાલત છે એ એવી છે કે અમુક લોકો જે છે એ માન્યતા પ્રાપ્ત જેને કહી શકાય એવા જે કાંઈ છે લોકોની સાથે બેઠકો કરે છે, એમની સાથે સમજૂતીઓ કરે છે અને બાકીનાઓ જે છે એને આજે
મને યાદ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટ કોર્પોરેશનની અંદર વિપક્ષમાં હતી ત્યારે ભાઈ શ્રી ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, નાના એવા વિપક્ષનું એ કાર્યાલય હતું, એમાં પત્રકારોની રાહ જોઈને બેસતા. જે પત્રકારો જ્યારે કોંગ્રેસના સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયરને મળીને બહાર નીકળે ત્યારે ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ ત્યાં ઠંડુ પીણું, સિંગ આવું બધું રાખીને બેસતા અને સામેથી બોલાવતા અને ડિસ્કશન કરતા. મીડિયા સાથેનું એમનું જે સંકલન અથવા તો એમ કહેવાય કે ઉપયોગ કરવાનું જે એમને ફાવતું હતું, એવું વિપક્ષ જે છે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કરી શકતા નથી. હજુ આજની તારીખમાં કોંગ્રેસના અમુક નેતાઓ જે છે જાણે કે શાસનમાં, સત્તામાં હોય એવી રીતે મીડિયા સાથેનો એનો વાણી વર્તન વ્યવહાર જે છે, એટલે મોટા ભાગે જે છે એમની વાત અસરકારક રીતે સમાજ સુધી પહોંચતી નથી. બીજા એક પ્રસંગ આપને કહું કે અમરેલીમાં જ્યારે હું હતો ત્યારે પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીની ટિફિન બેઠકો હતી. ગામડે ગામડે જઈને ટિફિન બેઠકોની 2000 ની સાલની વાત છે. ત્યારે એ લોકો જે બધા જ આસપાસના લોકોને ભેગા કરી અને મીડિયા પર્સનને પણ એમાં સામેલ કરીને લોકો સાથે સંવાદ કરતા હતા. અને એમાં પાછા મીડિયા પર્સનને એ વાત એવી રીતે કરતા હતા કે જે છે ગામડાના લોકલ પ્રશ્ન શું છે, અને મીડિયા દ્વારા એ નાના ગામડાના પ્રશ્નો પણ મૂકતા હતા. આવું અત્યારે જોવા મળતું નથી. અત્યારે ફક્ત ને ફક્ત ઇન્સ્ટન્ટ ફૂડની જેમ વિપક્ષોને જે છે એ વાત જે છે મીડિયામાં મૂકવી છે અને મોટી મોટી જેને કહી શકાય કે જાહેરાતો કરવી છે. ગ્રાઉન્ડ ઉપર આ અગાઉ પણ અમે કહ્યું એમ કે પ્રજાના કાયદો વ્યવસ્થાના પ્રશ્નો છે, આવશ્યક સેવાઓ જે છે એ આવશ્યક સેવાઓ જેને કહી શકાય એ મામલે પણ જે છે એ વિપક્ષના નેતાઓ રોડ ઉપર ઉતરતા નથી. અત્યારે લોકો કહે છે ને કે ભાઈ વિરોધ પક્ષ તો ભાજપ જેવો હોવો જોઈએ, કે ગેસના બાટલાના ભાવ વધારો થાય તો શહેર ગજવી મૂકે, ગામડાઓ ગજવી મૂકે. આજે ગમે તેવી મોંઘવારી છે તો મોંઘવારીની અંદર પણ જે આ લોકો પત્રકારો જ્યારે એમને પ્રશ્ન પૂછે છે કે મોંઘવારી વિશે તમારે શું કહેવું છે, ત્યારે એ જવાબ આપતા પણ મુશ્કેલી હોવા છતાં કેવી રીતે પ્રજાજન વાત મૂકે છે, પહેલા તો આ પણ સાંભળો. સરકારને એક અપીલ છે મોદી સાહેબને કે ભાવ સ્થિર રાખો, રોજગાર નથી, ઇન્ડસ્ટ્રી ઝોન બંધ પડ્યો છે, કામ ધંધા કાંઈ નથી. મધ્યમ વર્ગને અત્યારે બહુ તકલીફ છે, ખાવાની ફાફા પડે છે, ફેક્ટરી, નાના લઘુ ઉદ્યોગ અત્યારે બંધ થવાની અણી ઉપર છે. મોદી સરકારને કે જે યુદ્ધ હાલતું હોય ઈરાન જે હાલતું હોય, પણ તમારે ગમે એમ કરીને સરકારી જે કોઈ પણ હોય એની સહાય કંપનીને આપો અને આ ભાવ સ્થિર રાખો પેટ્રોલ ડીઝલના. અને પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે શું થાય પરિસ્થિતિ, મધ્યમ વર્ગની પરિસ્થિતિ શું થાય સાહેબને કંઈ? અને સરકારી તાઇફા જે આ કરે છે એ બંધ કરવા એને કંઈ, જોકે આપણે તો વધારે કાંઈ ન કહી શકીએ. એક અન્ય પત્રકારે જે રીતે એક વ્યક્તિને પૂછ્યું કે ભાઈ મોંઘવારી વિશે તમારું શું કહેવું છે, ત્યારે એમણે સીધો પત્રકારને સવાલ કરી લીધો કે ભાઈ તમારે શું મોંઘવારી વિશે કહેવાનું થાય છે એ કહો, તમે નથી જાણતા મોંઘવારી શું છે? જે ઘરે ઘરે જેને કહી શકાય કે જાણકાર લોકો થઈ ગયા છે. ગોદી મીડિયા શબ્દ પ્રયોગ પણ જે છે એ વાપરવામાં આવી રહ્યો છે. એ ગોદી મીડિયા શબ્દ એમાંથી જ આવ્યો છે કે તૈયાર કરેલા સવાલો જે છે એ એમને પૂછવામાં આવે છે. જે રિયલમાં એમની વેદના છે, તકલીફો જે છે એ હવે મીડિયા સમજી શકતું નથી, એટલે સામા સવાલો થાય છે. રાજકીય આગેવાનો કે અધિકારીઓને જે રીતે મીડિયાના અમુક લોકોએ સિંઘમ છે કે લોકપ્રિય નેતા છે કે એવી રીતે જેને જેને મીડિયાએ હવા ભરી, એ બધા જ ઊંધે કાંધ પછડાણા છે. એનું કારણ જ આ છે કે જમીન સ્તરની હકીકત જુદી છે, મીડિયા એમને બતાવે જુદું છે, એટલે પ્રજા એને સ્વીકાર કરતી નથી. અને જે લોકપ્રિયતાની વાતો મીડિયામાં આવે છે એનું જમીન સ્તર ઉપર જે છે અસ્તિત્વ હોતું નથી, એટલે લોકો સ્વીકારતા નથી. પરિણામ સ્વરૂપ જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ નો જે રકાશ થયો એનું મૂળ કારણ આ છે કે રાજકીય આગેવાનોએ કાયદો વ્યવસ્થા હોય કે
આવશ્યક સેવાઓ હોય, આરોગ્યના પ્રશ્નો હોય, શિક્ષણના પ્રશ્નો હોય, બરાબર, રોડ પાણી રસ્તાના પ્રશ્નો હોય, ત્યારે જમીન સ્તર ઉપર ઉતરીને પ્રજા માટે કાંઈ કર્યું હોય એવું પ્રજાએ અનુભવ્યું નથી. પરિણામ સ્વરૂપ એમની હાર થઈ છે. આજે જે રીતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મંજીરા અને ગદા લઈને જે રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, તો એ મંજીરા વગાડવાનું જે કારણ જે છે એ હતું કે સત્તાધીશોના બેરા કાને આ વસ્તુ અથડાય. પણ મંજીરા વગાડતા કરી દીધા એનો મતલબ એવો પણ છે કે વિપક્ષને જે છે એ પ્રજાએ સાફ કરી દીધો છે. પોતાની વાત પોતે જ મૂકવાની છે. હા, મુદ્દો એ હતો કે રાજકોટના જે અમુક ધાર્મિક સ્થાનો હતા, શહેર ટીપી વિભાગ એમ કે છે કે એ રોડ ઉપર નડતર રૂપ હતા. જે ધાર્મિક સ્થાનોના દબાણો હટાવવામાં આવ્યા છે એની સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે, જનતાએ વિરોધ કર્યો છે. પણ જે વિરોધ કર્યો છે એ જનતા સુધી સ્પર્શતો કેમ નથી? આની આ વસ્તુ જો કોંગ્રેસના શાસનમાં બની હોત તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે ઉગ્રતાથી જે શબ્દો એની પાસે છે એ શબ્દોથી જે કર્યું હોત તો એક જેને કહેવાય કે આમ ઉન્માદ છવાઈ ગયો હોત અને લોકોને એ ટચ કર્યો હોત. આમ આદમી પાર્ટી પણ સુષુપ્ત અવસ્થામાં છે. બધા પોતપોતાની રીતે જગ્યા કરવા મથામણ કરે છે. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરના પાલવના જે વાત ઉપર, મહિલા અસ્મિતાની વાત ઉપર જે રીતે આખો મુદ્દો ઉછાળ્યો અને પરિણામોથી લોકોનું ધ્યાન ભટકાવવા પ્રયત્ન કર્યું, પરંતુ અંદર ખાની એવી માહિતી પણ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન મહિલાઓને સોંપવામાં આવે અને મોટા ભાગના રાજકોટ સહિતના જિલ્લાઓમાં પણ, શહેરમાં પણ મહિલા કોંગ્રેસ પ્રમુખ હશે એવી જે છે એ એક વાત અત્યારે આવી રહી છે. આમ આદમી પાર્ટી જે છે એ ગોપાલ ઇટાલિયાના સહારે હોય એવું લાગે છે અને એકદમ ચૂપ છે. એટલે એવું પણ લાગી રહ્યું છે કે અંદર ખાને દિલ્હીમાં જે 7 રાજ્યસભાના સભ્યોએ પક્ષ પલટો કર્યો એના પરિણામો કે એના આફ્ટરશોક ગુજરાતમાં પણ આવી શકે છે. મંજીરા વગાડનાર કોંગ્રેસના જે કાર્યકરો, આગેવાનોએ જે રીતે હિન્દુ ધાર્મિક સ્થાનો તોડ્યા એની સામે આજે વિરોધ વ્યક્ત કરીને મેદાનમાં આવ્યા છે, ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ શું કહ્યું એ પણ સાંભળો. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ અડધી રાતે ક્યાંક ને ક્યાંક રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં 13 જેટલા મુખ્ય હનુમાનજીના મંદિરો તોડવાનું તંત્ર દ્વારા કૃત્ય કરવામાં આવેલું છે. લોકોએ ખૂબ મત આપ્યા અને ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, પણ અડધી રાતે મંદિરો તોડવાનું શું કરવા? મહિલાઓના 181 ઉપર જે કાંઈ અત્યાચારને બાબતે જે કાંઈ એમણે મદદ માંગી એવા જે છે છેલ્લા 10 વર્ષના આંકડાઓને લઈને સુરતના પૂર્વ વિપક્ષી નેતા એવા પાયલ સાકરિયાએ પણ એક પોતાનો વિડીયો બનાવી અને મૂક્યો છે અને એમણે પણ જે રીતે હાર પચાવીને પાછું જે છે એ પ્રજાના પ્રશ્ને વાત કરી છે. મેદાનમાં નથી આવ્યા. સાંભળો શું કહે છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં 181 નંબર ઉપર જે મહિલા હેલ્પલાઇન નંબર છે એમાં છેલ્લા 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓએ મદદ માંગી. એક બાજુ ભાજપ સરકાર એવું કે અમારી સરકાર મૃદુ સરકાર છે, ભાજપના નેતાઓ એવું કે અમારા મુખ્યમંત્રી મૃદુ છે, સંવેદનશીલ નેતાઓ છે, સંવેદનશીલ સરકાર છે. પરંતુ છેલ્લા 10 વર્ષમાં જે આંકડાઓ જે છપાઈને ન્યૂઝપેપરના પાના ઉપર આવે છે અને એમાં લખાય છે કે છેલ્લા 10 વર્ષમાં 16 લાખથી વધુ મહિલાઓ ઘરેલુ હિંસાનો શિકાર બની છે, એમના માટે મદદ માંગી છે. તો સરકાર શું કરી રહી છે? ટાબરિયાઓ ગાંધીનગરથી અહીંયા રીલ્સ બનાવવા માટે ન્યારી ડેમ પહોંચે છે અને જેને કહી શકાય કે લાખોની કિંમતની ગાડી, અંદાજિત 50, 60, 70 લાખની ગાડી લઈને 2 ટાબરિયા કોલેજિયન યુવકો આવે છે અને
ત્યાં રીલ્સ બનાવવાનું પ્રયત્ન કરી રહ્યા છે અને અચાનક પોલીસ એસઓજી ને બાતમી મળે છે અને તપાસ કરતા એમની પાસેથી રિવોલ્વર જેવું ઘાતક હથિયાર મળે છે. એસઓજીએ આ બંને ટાબરિયાને અટકમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. હોટલના નામે અખાદ્ય વસ્તુઓ અથવા તો ભેળસેળ યુક્ત જે કઈ વસ્તુઓ વાપરીને જન આરોગ્ય સાથે ચેડા કરનાર જે કઈ હોટલ ઢાબા સંચાલકો માલિકો સામે જે છે એની સામે આરોગ્ય શાખાએ લાલાક કરી છે. જે મુજબ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. એ નમૂનાઓ ફેલ જતા એમની ઉપર જે કઈ પ્રોસિડિંગ થઈ એમાં લાખોનો દંડ કરવામાં આવ્યો છે. શું કહ્યું આરોગ્ય અધિકારી ડોક્ટર વંકાણીએ, સાંભળો. GJ3 ઢોસા કોર્નર કે જે અંબિકા પાર્કમાં આવેલું છે. આ ઉપરાંત જે યુનિવર્સિટી રોડ પર જય દ્વારકાધીશ હોટલ નામની જે એક હોટલ આવેલી છે ત્યાંથી અનુક્રમે જોવા જઈએ તો જે લૂઝ સાંભારનો નમૂનો જે છે લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોટલ દ્વારકાધીશ છે ત્યાંથી જે છે લૂઝ લસણની ચટણી જે છે પેસ્ટ એનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ બંને નમૂના જે છે નિયમ ધારાધોરણ મુજબ જે છે એ સીલ કર્યા બાદ જે છે એ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ પૃથ્થકરણનો રિપોર્ટ જે છે બંને નમૂનાનો આવેલો એમાં ખાસ કરીને જોવા જઈએ તો GJ3 ઢોસા કોર્નર જે છે એના લૂઝ સાંભારની અંદર પિંક ડાય પ્રતિબંધિત જે છે કે કોઈ પણ પ્રકારના ફૂડની અંદર આ ડાય વાપરી ન શકાય એટલે આ નમૂનો પણ અનસેફ આવેલો હતો. આ ઉપરાંત ખાસ કરીને જે ચટણી જે છે એના નમૂનાની અંદર બે પ્રકારની એટલે કે પિંક અને ઓરેન્જ ડાય જે છે એ બંને કલર જે છે સિન્થેટિક ડાય જે છે એ પ્રતિબંધિત કહી શકાય એટલે એ નમૂનો પણ અનસેફ ડિક્લેર કરવામાં આવ્યો હતો. અનસેફ ડિક્લેર થતા બંને નમૂનામાં અમારા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા પ્રોસિક્યુશનની કાર્યવાહી અર્થે મ્યુનિસિપલ કોર્ટ કેસમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વાત કરીએ તો GJ3 ઢોસા કોર્નરના માલિકને 6 માસની સખત કેદની સજા આ ઉપરાંત જે છે 50,000 રૂપિયાનો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે અને જો આ 50,000નો દંડ જો એ ના ભરે તો એડિશનલ 2 માસની સખત સજાની જોગવાઈ જે છે એ ચુકાદા સ્વરૂપે કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકાધીશ હોટલ જે છે એમાં પણ આ પ્રોસિક્યુશન કાર્યવાહીની અંતે એમને કુલ 2 લાખ રૂપિયાનો દંડ જે છે એ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 મહિનાની સખત કેદની સજા પણ જે છે એ ફટકારવામાં આવી છે અને જો 6 માસની સજા એડિશનલ જો આ 2 લાખનો દંડ જે આ પેઢી ના ભરે તો એડિશનલ 6 માસની સજા જે છે એની જોગવાઈ કરતો ચુકાદો છે માનનીય ગાગનાની સાહેબની કોર્ટમાં આ બંને ચુકાદા આવેલ છે. તો મિત્રો, મીડિયા એ જે રીતે કાગળના વાઘ બનાવેલા લોકો જે છે એનું પતન થઈ રહ્યું છે, વિચારવા લાયક મુદ્દો છે. મીડિયાએ પણ એ વિચારવા જેવું છે કે જે પોતાની ગરિમા હતી એ ગરિમા જે છે બટકું ને બિસ્કિટ ઉપર કેમ થઈ ગઈ છે એ પણ વિચારાધીન મુદ્દો છે. રાજકીય પક્ષોએ મીડિયાના સહારે કાગળનો વાઘ બનવા કરતા ગ્રાઉન્ડ ઉપર જે છે જનતાના પ્રશ્ને લોક લડત ચલાવવી પડે તો જ જનતા જે છે એ એમની પાસે આવશે અને એ જ લોકો જે છે તમને ચૂંટીને સત્તાના સુકાન સોંપશે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં અત્યારે એટલું જ. આપને જો અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.